આ તરફ અમરેલી જિલ્લામાં સંદેશ ન્યૂઝ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરવામાં આવ્યો છે। સાવરકુંડલાના નેસડી ગામે મગફળીનો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે। 3000 હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ 3000 હેક્ટરમાં કપાસના જે વાવેતર હતા તેમાં પણ મોટા પાયે અને વ્યાપક નુકસાન થયું છે। સર્વેની કામગીરીથી ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી રહી છે। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે, ત્યારે સંદેશ ન્યૂઝની જે ટીમ છે તે સાવરકુંડલા વિસ્તારના ખેતરની અંદર રિયાલિટી ચેક કરવા પહોંચી છે। આપણી સાથે આ વિસ્તારના ખેડૂતો છે। આ વિસ્તારમાં 3000 હેક્ટર મગફળીનું વાવેતર છે અને 3500 હેક્ટર કપાસનું વાવેતર છે। બાકી 1000 હેક્ટરમાં બીજું બધું વાવેતર છે। ટોટલ પાક નિષ્ફળ ગયેલો છે અને આમાં જે સર્વે કરવાનું સરકાર શ્રી કહે છે તો સર્વે કરવાની અંદર કોઈને નેટ નથી આવતું, કોઈ મોટી ઉંમરના હોય એને ફાવતું નથી અને એ લોકો બધા અટવાય છે। હાલો મારી જે યંગ હોય તો એ કદાચ મારું સર્વે હું કરી નાખું તો બહાર બીજાને બધા અટવાય છે કે સર્વે કરો અને નેટ ન આવે, આ સર્વર ડાઉન આવે, આ તો આવે છે। એના કારણે મારે 20 વીઘાની સિંગ છે, એમાં 20 વીઘાની માંડવી આજ 7 દિવસ થયા, બધી સિંગ ઉગી ગયેલી છે। તમે જોઈ લો મારા હાથમાં છે, બધી એક દાણો પણ હાથમાં નથી આવે એમ અને કુસો પણ હાથમાં નથી આવે એમ। અમારે 100% નુકસાની છે અને આજુબાજુમાં કોઈ પાક નિષ્ફળ, બધા પાક ગયા છે। એટલે સરકારને એમ છે કહેવાનું કે તમે છે ને આ જે સર્વેનું છે ને એ બંધ રાખો અને ડાયરેક્ટ બધાના ખાતામાં સારું પેકેજ નાખી દો તો અમારી વિનંતી છે। કપાસમાં અમારે 20 વીઘાનો કપાસ છે, કપાસની ઉપર કપાસ ઉગી ગયો છે, બધો કમ્પ્લીટ ઉગી ગયો છે। એટલે એમાં કોઈ સરકારશ્રી છે કે જાહેરાત છે કે ભાઈ તમે વહેલી તકે અમને સહાય આપો। અમારે કપાસનો સીન બધો પાક ફેલ ગયો છે, તો સરકારને એવી વિનંતી છે કે આ માલ ઢોર બધું નિભાવવામાં આવે બહુ મુશ્કેલ પડે એવું છે, તો ઝડપથી સહાય આપે। નેટથી સહાય કરવામાં તો બહુ મોડું થાય એમ છે, तो वेली तक बीजी कई व्यवस्था करे। ये पाक पूरा बिगड़ गया है तो सरकार ने वो देना है वो दे सकते हैं। आपको भाग्य आप कहाँ भाग्य है? भाग्य है। अच्छा, तो किसान को मिलेगा तो आपको? हाँ, किसान को मिलेगा तो हमको मिल देगा। सूर्यकांत चौहान, संदेश न्यूज, अमरेली।